પીએસઆઈનું મેરિટ વિશે આજે વાત કરીશું. મેરિટ કેટલું રહેશે, બરાબર? તો પહેલાં આપણે પેપર જોઈએ, પેપરનું એનાલિસિસ કરીએ કે પેપર કેવું હતું. સિમ્પલ પેપર તમે જોવા જાવ તો એકદમ ઇઝી હતું, બરાબર? એકદમ આમ બધા વનલાઇનર અને મેથ્સ રિઝનિંગ જોવા જઈએ તો એકદમ સિમ્પલ જ હતું. એ સીધું તમે લોજિક લગાવો અને તમારો જવાબ આવી જાય. બસ બીજું કંઈ જ હતું નહોતું. વધારે કંઈ એટલું બધું લોડ લેવાની જરૂર નથી. એકદમ ઇઝી ને એવું જ રીતનું હતું. અને પાર્ટ બી જોવા જઈએ જે આપણે જીએસનું હતું, બરાબર? તો જીએસમાં પણ એવું જ હતું બધું. કોઈ એક પણ વિધાનવાળો પ્રશ્ન દેખાશે નહીં તમને. સિમ્પલ તમે જોશો તો બધા વન લાઇનર અને આવડે એવા જ બધા પ્રશ્નો. એવું નહીં કે ના આવડે, બધા ઇઝી પ્રશ્નો હતા અને O to Z આવડે એવા જ હતા. બાકી કશું હતું નહીં. તો આજે આપણે એ જોઈશું કે મેરિટ કેટલું રહેશે. હવે આ પેપર હતું 200 માર્ક્સનું હતું, બરાબર? અને 3 કલાક હતા આમાં. અને આમાં અડધાનો કદાચ ટાઈમ ખૂટ્યો હશે, એવું નહીં કે નહીં ખૂટ્યો હોય. કદાચ ખૂટ્યો હોય તો વાંધો નહીં, પણ ઓલમોસ્ટ બધાને પેપર પૂરું થઈ જાય એવું જ હતું. અને નેગેટિવ છે એ 0.25 છે, બરાબર? એના આધારે આપણે જોઈએ કે મેરિટ કેટલું રહેશે. અને પેપર 2 જે છે લખવાવાળું, એમાં પણ બહુ સારું હતું લખવાનું પણ. અને બધાને પ્રોબ્લેમ પેપર 2માં જ થયો છે લખવામાં. એટલે એના આધારે આપણે જોઈએ કે કેટલું મેરિટ રહેશે. તો આપણે જનરલ ઓબીસી એસસી એસટી વિશે વાત કરીશું. ટોટલ પેપર છે એ 200 માર્ક્સનું હતું, પાર્ટ એ. પેપર આપણે બંને પેપરની વાત કરીશું. પેપર 1, બરાબર? પાર્ટ એ મેથ્સ, બરાબર? અને પાર્ટ બી, બરાબર? પાર્ટ બી અને પેપર 2 છે એ આપણે એની પણ વાત કરીશું આજે. તો સિમ્પલ આપણે પાર્ટ એમાં બધાને 100 પ્રશ્નો હતા મેથ્સ રિઝનિંગના. એમાં એ બધાને ઓલમોસ્ટ 70 જેટલા તો સાચા પડ્યા જશે મારા ખ્યાલથી. કેમ કે પેપર એકનું હશે એટલે. પેપર એકદમ ઇઝી હતું એટલા માટે. અને આમાં પણ 100માંથી 70 જેવા આવી જશે એવું લાગે છે. 70-75ની આસપાસ, એટલે 75 આપણે જોઈએ તો 75 જેવા આપણે જોઈએ તો બધાના 7 દુ 14, 140 પ્લસ 150 રાખીએ આપણે, બરાબર? તો પેપર પહેલામાં છે, પેપર પહેલું છે એ બધાને 150 આવી જાય ઓલમોસ્ટ. અને પેપર 2માં કદાચ બધાને મેક્સિમમ જોવા જઈએ તો 50 માર્ક્સ આવી જાય, બરાબર? એટલે ટોટલ આપણે 200 માર્ક્સ થઈ જાય બધાને પાર્ટ એ અને પાર્ટ બીમાં, પેપર 1 અને પેપર બીમાં. તો એટલું ધ્યાન રાખવાનું કે પેપર 1 અને પેપર 2 એ છે. પેપર 1માં આપણે 150 આવ્યા છે અને પેપર 2માં આપણે 50 આવે છે, એટલે 200 થઈ જાય. તો આપણે જનરલ વાળાનું કદાચ 200 એ રહી શકે છે, બરાબર? 200 કદાચ રહી શકે, કેમ કે 300માંથી આપણે 200 આવી જાય તો સમજી લેવાનું કે આપણે ક્વોલિફાય છીએ. અને બીજું કે ઓબીસી વાળાનું એટલું જ સમજવાનું કે થોડો 5-10નો ગેપ હોય, બાકી વધારે ના હોય. 195ની આસપાસ રહી શકે છે, આટલું અનુમાન છે. કેમ કે પેપર તમે ન્યૂઝમાં જોયું હશે તો ન્યૂઝમાં એવું લખેલું આવ્યું કે એકદમ સરળ રહ્યું છે પેપર, એટલા માટે. તો 200ની ઉપર પણ જઈ શકે છે, એવું નથી કે ના જઈ શકે. 200ની ઉપર પણ જઈ શકે છે, કદાચ 250 થઈ શકે છે. પણ નોર્મલી આપણે જોવા જઈએ તો આટલું રહી શકે છે. કદાચ કોઈકને આ પેપર 2 સારું ગયું હોય તો 70 માર્ક્સ આવી જાય, તો ભૂલથી 220 230 સુધી જઈ શકે છે. પણ છેલ્લું 220 230 સુધી જઈ શકે છે. ઓબીસી વાળાનું 195, એસસી વાળાનું પણ 200 સુધી રહી શકે છે, બરાબર? કેમ કે એની પણ સંખ્યા વધારે છે એટલા માટે. પછી એસટી વાળાનું નોર્મલ 190ની આસપાસ સેફ સમજી શકવાનું. 190 કાં તો 200. આ 200નો છે એ 200ની આસપાસ જ હશે ઓલમોસ્ટ બધાનો, જેટલા હોય તે એટલા. કે 200 જનરલ વાળાનું કદાચ 230 અટકે છે તો ઓબીસી વાળાનું 220 અટકશે. અને એસસી વાળાનું 200 અટકશે કદાચ, તો એસટી વાળાનું પણ 200 અટકશે, બરાબર? તો એસસી એસટી વાળાનું જોડે રહેશે, પણ જનરલ વાળાનું 250ની આસપાસ રહેશે. તો એટલું ધ્યાન રાખવાનું કે આપણે જો સેફ ઝોનમાં હોઈશું તો 230ની આસપાસ હશે તો આપણે સેફ ઝોનમાં રહીશું, એમ સમજવાનું. એટલે પાર્ટ એ બધાનો સારો ગયો છે, બરાબર? પાર્ટ બી પણ બધાનો સારો ગયો છે. અને પેપર 2માં પ્રોબ્લેમ થયો છે તો પેપર 2 તો વાંધો આવે એવું નથી, બધાને કવર થઈ જશે. પણ એટલું ધ્યાન રાખવાનું કે આપણે કેટલા માર્ક્સ કવર કરવાના હતા, એટલા થઈ ગયા છે તો આપણે સેફ ઝોનમાં છીએ, બસ એટલું ધ્યાન રાખવાનું. પેપર કોઈકને એ સારું જાય કે બી સારું જાય, પણ જો બંનેમાં સારા હશે. અને એટલું ધ્યાન રાખવાનું કે 40% તો ફરજિયાત લાવવાના જ છે. અને 40% તો બધાને ઓલમોસ્ટ આવી જશે, કેમ કે પેપર એવી રીતનું હતું એટલા માટે. તો એટલું ધ્યાન રાખવાનું કે આપણે 40%થી અપ જાય છે, બરાબર? બંનેમાં કોઈકને કદાચ પાર્ટ એ નથી સારો ગયો પણ પાર્ટ બીમાં બહુ સારો ગયો છે અને એમાં 40%થી પણ ઉપર જતા રહે છે, જેમ કે 80 જેવા આવી જાય છે પાર્ટ બીમાં. તો આમાં કદાચ 40% થાય છે. 40% મતલબ 40 માર્ક્સ આવી જાય છે. તો 80 પ્લસ 40 કરીએ તો આપણે 120 માર્ક્સ આવી જાય છે, તો વાંધો નહીં, એમાં ટેન્શન લેવાની જરૂર નથી. અને પેલામાં કદાચ 60 જેટલા આવી જાય છે તો 180 જેટલા થઈ જશે. તો પણ એટલું રિસ્ક લેવાની જરૂર નથી, એટલું ટેન્શન લેવાની જરૂર નથી. તો મેરિટ આટલે અટકે તો આપણે વાંધો આવે નહીં. તો પીએસઆઈમાં આટલું ધ્યાન રાખવા જેવી બાબતો હતી.
તો મિત્રો આ હતું પીએસઆઈનું મેરિટ, બરાબર. આ થોડું અંદાજે બનાવ્યું છે મેં મારી રીતે, પેપર એનાલિસિસ કરી અને બધાનું પેપર કેવું ગયું છે એ આધારે. તો એટલું બધું ધ્યાને લેવાનું નહીં, વધારે વિચારવાનું નહીં. જો સિલેક્શન થવાનું છે તો થઈ જશે, એ તો મેરિટ આવશે ત્યારે ખબર પડી જ જશે. બધાએ આન્સર કી ચેક કરી લીધું તો ડાઉનલોડ કરી લેજો, બધા એકવાર ચેક કરી લેજો કેટલા થાય છે કેટલા નહીં. પછી તમે તમારી રીતે એનાલિસિસ કરી શકો છો. અને કદાચ વધઘટ થઈ શકે છે, પ્લસ માઇનસ થઈ શકે છે, પ્લસ વધી શકે છે, પ્લસ માઇનસ થઈ શકે છે, એવું નક્કી નથી. પણ જેટલી પીએસઆઈની સંખ્યાઓ હતી એમાં જોવા જઈએ તો બધા હાજર જ હતા. દરેક ક્લાસમાં કદાચ પાંચ છ બી નહીં, 4-3 જેટલા જ ગેરહાજર હતા. બાકી તો બધા હાજર જ હતા. એટલે 1 લાખ જેટલી પબ્લિકે એક્ઝામ આપી છે અને 472 જેટલી જગ્યાઓ છે. તો એમાં હવે કેટલા લેવાના છે એટલે તમે આઈડિયા લગાવી શકો છો કે મેરિટ એ છે હાઈ જ જશે મારા ખ્યાલથી. પણ આટલું અંદાજે આપણે આટલું રાખી શકીએ છીએ સેફ ઝોનમાં. તો બાકી તો કંઈ છે નહીં. વિચાર કરો, 1 લાખમાં 472 આપણે પીએસઆઈ લેવાના છે, એટલા નહીં મળે. અને પેપર કેવું ઇઝી હતું એટલા કારણે. એટલે થોડું વધારે નહીં તો કદાચ એમ લાગતું હોય કે હવે આપણું નહીં થાય સિલેક્શન, તો એ એક વસ્તુ યાદ રાખવાની કે કોન્સ્ટેબલની તૈયારી ચાલુ કરી દેજો. 2 મહિના છે તો કોન્સ્ટેબલમાં કામ લાગશે આપણી તૈયારી. એટલે એટલું ધ્યાન રાખવાનું કે તૈયારી આપણે આગળ ચાલુ કરી દેવાની. બાકી વધારે ફોકસ નહીં કરવાનું. એક વસ્તુ યાદ રાખો, આપણે મોક ટેસ્ટ આપવા ગયા એમ સમજી અને આપણને એક એક્સપિરિયન્સ થયો એમ સમજી અને આપણે હવે બીજી તૈયારી શરૂઆત કરી દેવી જોઈએ. હાર નહીં માની લેવાની. આજ નહીં તો કાલ સફળતા મળશે જ, બરાબર. તો મહેનત કરતા રહેજો. અને આજ માટે એટલું રાખીને ચેનલ પર નવા સબસ્ક્રાઈબ કરી દેજો. જય હિન્દ, જય ભારત.